અમદાવાદમાં પાણીપુરીને લઈ એએમસીએ મેગા ડ્રાઈવ યોજી છે। અલગ અલગ સ્થળે પાણીપુરીના પાણી અને મસાલાની તપાસ થઈ। આરોગ્ય વિભાગ દ્વારા 1121 જેટલી લારી પર પાણીના નમૂના લેવામાં આવ્યા। 280 લારી પર પાણીમાં પરવાનગી વિનાનો કલર મળી આવ્યો। 77 જગ્યામાંથી 2 જગ્યાએથી પાણીમાંથી બેક્ટેરિયા મળ્યા। છેલ્લા 10 દિવસમાં શહેરમાં અલગ અલગ જગ્યા પર લારીઓ પર ચેકિંગ થઈ રહ્યું છે। પાણીપુરીના પાણીના 1121 પૈકી 280 જેટલા પાણીના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર યુઝ કરવામાં આવતો હોય છે, એટલે કે જે ફૂડ કલર ખાવા લાયક નથી તે પ્રકારનો ફૂડ કલર યુઝ કરવામાં આવતો હતો। આ પ્રકારના જે ફૂડ ગ્રેડ આપણને મળી રહ્યા છે કે જે નોન પરમિટેડ હોય છે, આ તમામ લારીઓ પણ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને દમણ ખાતે ઉપાડી લેવામાં આવેલી છે। અંદાજિત 250 જેટલીથી વધારે લારીઓ આ પ્રમાણે એસ્ટેટ વિભાગ દ્વારા ઉપાડીને તેને સ્ટોરમાં રાખવામાં આવેલ છે।